રાજ્યમાં હીટવેવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે, તો સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે 45.3 ડિગ્રી તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી દિશામાં પવન રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને જોતા આગામી 5 દિવસ રાજ્યના નાગરિકોને ગરમીમાંથી રાહત નહીં મળે। आने दिनों के लिए जो वेदर फोरकास्ट किया गया गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीटवेव की बात करेंगे तो हीटवेव आने वाले 5 दिनों के लिए हीटवेव की वार्निंग दी गई है गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए। और जहाँ पे हीटवेव की वार्निंग दी गई है गुजरात रीजन के डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाणा, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जहाँ पे हीटवेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए वो सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़, पोरबंदर और कच्छ। आज और कल के लिए अहमदाबाद, बड़ोदरा और भावनगर के लिए A1 और A2 आज और कल के लिए वार्म नाइट का येलो वार्निंग दी गई है। और अहमदाबाद की बात करेंगे मैक्सिमम टेम्परेचर रियलाइज की तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस और अहमदाबाद और गांधीनगर दोनों की जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर पता दिया गया। और मैक्सिमम टेम्परेचर पूरे गुजरात स्टेट में सबसे ज्यादा जहाँ पे रिकॉर्ड हुआ है सुरेंद्रनगर 45.3 डिग्री सेल्सियस। અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। ગઈકાલે શહેરમાં તાપમાન 44.9 ડિગ્રીએ પહોંચ્યું હતું, ત્યારે વધતી ગરમીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈને એએમસીએ શહેરમાં હીટ એક્શન પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે શહેરની હોસ્પિટલમાં પણ તૈયારી કરવામાં આવી છે। આવનારા 5 દિવસો દરમિયાન તાપમાન 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રકારનું અનુમાન કરવામાં આવેલું છે અને રેડ એલર્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત એને ડિક્લેર કરવામાં આવેલું છે આવનારા 5 દિવસો માટે। કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે। સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, નાના બાળકો છે, તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય હિતાવહ રહેશે। કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે। સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। તો અમદાવાદમાં 5 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ ગરમીનો પારો વધશે। એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે। કાળઝાળ ગરમીનો સામનો હજુ કરવો પડશે। અર્બન હેલ્થ સેન્ટરોને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે। 5 દિવસ સુધી હજુ પણ અંગ દઝાડતી ગરમી પડશે, જેને ધ્યાનમાં રાખતા અર્બન હેલ્થ સેન્ટરોને પણ એલર્ટ રાખવાની સૂચના આપી દેવાઈ છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। સાયલા તાલુકાનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। જનજીવન પર ઉષ્ણલહેરની અસર વર્તાઈ રહી છે। બપોર બાદ રસ્તા પણ સુમસામ બન્યા છે।